રામ રામ ડાયર અને વેલકમ ટુ દેશી માલધારી મિની વ્લોગને આપણે લવારા લઈને નીકળી ગયા છે ચરાવવા માટે. અને મિત્રો પછી આપણે લવારે જતા હતા શૂટ કેમ કે એને હતી ઉતાવળ અને આપણે પછી ભટકી ગયા રસ્તામાં. ટ્રેક્ટર આપણા કિસ્સાભાઈ લઈને એટલે એને દઈ દીધી સાઈડ અને પછી આપણે જવાનું હતું આ ખેતરમાં એટલે લવારાને પૂરી દીધા. અને ઓછી તાંડો આવવાનું થયું તો આપણે વાઘમાં એટલે આપણે આવી ગયા એક બકરી લેવા. વાઘમાં બકરીને બિહાર લીધી કાવાસાકીમાં ગામ હોહરી કાવાસાકી કાઢી મારતા ઘોડે આવી ગયા આપણા વાડે અને બકરીને પૂરી દીધી. અને પછી આપણે આવી ગયા હતા પાછા લવારાને લઈને આવી ગયું તો હું બીજે ખેતરમાં ચરવા માટે. અને પછી વાગી રહ્યા હતા કાલ વાગી ગયા એટલે લવારાને પાણી દેખાડે નીકળી ગયો તો ઘર તરફ. મિત્રો આવી ગઈ હતી ઉડતી ઉપાધી એટલે હું શહેર નીકળી ગયા હતા આપણે બકરાનો ઘેરો ગોતવા માટે. અને મિત્રો એ બકરાનો ઘેરો આપણા કાકાના ખેતરમાં ગરી ગયો હતો ને એના બધા ચીણા સાફ કરી દીધા હતા. અને આ બધો વિડીયો ઉતારવાનું કામ આપણા કાકાના છોકરાએ જ કર્યું છે જે વાડીવાળા છે એના, એટલે આ બધુંનું ક્રેડિટ જાય છે એને. અને આપણે આનો ખાલી વિડીયો લઈ લીધા હતા તમને દેખાડવા માટે મિત્રો. અને અમારા બકરાને પછી હું મેં હોટી લઈને ગયા મોરને લઈ જવાના છે અને વાઘ ભેગા કરવા. અને એવડી મોટી નુકસાની કરી નાખી હોય ને હવે આનું ચીણાનું બિલ ન બને એ તો બને નહીં મિત્રો. એટલે એ પ્રોસેસ સાંજે થાય ને પછી આપણે નીકળી ગયા કાવાસાકી લઈને ઘર તરફ ને કેમ કે આપણે જવાનું છે પાછા લવારા લઈને પાછા વાઘ ભેગા કરીને એક બીજો ખેતર રાખ્યું છે એમાં ચારવા માટે મિત્રો. એટલે બધા બકરા ભેગા કર્યા છે ને જોઈ લો કેટલા બધા બકરા થાય છે અમારા ત્રણેય ભાઈઓના થઈને. પછી આપણે આવી ગયા ખેતરમાં જેમાં ચારવવાનું હતું એટલે અને આપણે એમ સવારમાં હતા લવારા લઈને એ બધું ખેતરમાં આપણે બકરા ચારવી દીધા છે મિત્રો. ગોર આવી રીતના વેંડિયા ચડીને બેઠો હતો ને આપણે બકરા કંઈક આવી રીતના પોરે ગયા હતા મસ્તીના મિત્રો. હાંજ પડી ગઈ એટલે આપણે બધા બકરાને નોર કરીને નીકળી ગયા ઘર તરફ ને જોઈ લો કેટલા બધા બકરા થાય છે અમારા ત્રણેય ભાઈઓના થઈને. કોમેન્ટ કરીને કેજો કેટલા થતા છે બકરાને. મોર મિની બ્લોગ જોવા માટે ફોલો લાઈક કરતા જજો મિત્રો. અને ફૂલ વિડીયો ચેનલ ઉપર આવ્યો તો જોતા આવજો.